વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નેન કુરુ મે દેવ નિર્વિઘ્નેન કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। તો પહેલો નામ પરમેશ્વરો જેણે જગત માંડ્યો જુગ જોઈ। પહેલો નામ પરમેશ્વરો અને જેણે જગત માંડ્યો જુગ જોઈ। આ નર મૂર્ખ સમજે નહીં એ મારો હરી કરે સો હોય। એક પુષ્પમ એક બિલી પત્રમ એક લોટા જલ की धार दयालु रिज कर देत है चंद्रमौली फल चार। आज जब तू आयो जगत में जगह से तुम रोई। ऐसे करनी कर चलो के तुम हंसो जगरो। आज रोज परम पूज्य गंगा सती मां पानबाई मां कहलसिंहजी बापू नु आ पवित्र स्थल આજનો નૂતન વર્ષાભિનંદનનો આજનો આ પહેલો દિવસ નૂતન વર્ષનો અને પૂજ્ય માની આ ભૂમિ ભજનની ભૂમિ ભક્તિની ભૂમિ અને ભોજનની ભૂમિ આ ભૂમિની અંદર ઓલ ઓવર ભારત તો ઠીક છે પણ વિદેશના માણસો આવી અને જેની ધરતીને પોતાના મસ્તકની ઉપર ચડાવે છે એવું આ પવિત્ર સ્થળ આજે અહીંયા આગળ ઘણા કલાકાર મિત્રો પોતાની વાણી પવિત્ર કરવા માટે અને આજના આ શુભ દિવસે પોતાના ભજનનું મુહૂર્ત કરવા માટે અહીંયા આવ્યા છે। સવે પોતપોતાની કલા અહીંથી રજૂ કરી। ભાઈ રમેશભાઈ રામપરથી અહીંયા આવ્યા છે પોતાની વાણી માના ચરણે અર્પણ કરવા માટે। ભાઈ હરદેવસિંહભાઈ એમણે પણ અહીંથી બહુ સરસ મજાની રજૂઆત કરી। ભાઈ ઘનશ્યામભાઈ પરવાળા વાળા આવ્યા છે। દિલીપભાઈ રામપરથી આવ્યા છે એમણે પણ પોતાની વાણી અહીંયા રજૂ કરી પવિત્ર કરી। બેન્જો માથે ભાઈ અમારે રહીમ ફકીર, તબલા ઉપર ભાઈ રાજુભાઈ એમનો દીકરો અમારે વ્યાસ ધોળાથી આવ્યો છે। મંજીરામાં ભાઈ મગનભાઈ મેર અને અમારા ભાવનગરથી માલકિયા યુટ્યુબ ચેનલ ના માધ્યમથી આપ બધા આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો ત્યારે ભગવાનની રચના જે કાંઈ છે કવિ કાગ બાપુ એનું વર્ણન કરતા અને હું લોક સાહિત્યકાર કિશોરસિંહ ગોહિલ આજ ગામનો વતની ભગવાનની કઈ કૃપાથી પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત। અને આ મંદિરનું જે કઈ સંચાલન કરે છે મહાવીરસિંહજી ગોહિલ અને સમસ્ત ગામ બધા 18 વર્ણ ભેગો થઈ અને અહીંયા અમારે પૂજારી બાપુ બહુ સરસ મજાનું અહીંનું વાતાવરણ આ ભગવાનની કૃપાની તમે દ્રષ્ટિ કરો, ભગવાનની રચના ઉપર તમે દ્રષ્ટિ કરો તો એમાં આપણને ખબર ન પડે કે
ભગવાન કેવી કેવી રચના કરે છે અને કેવી રીતે થાય છે. એક કીડી બનાવનારો ભગવાન આખા વિશ્વને બનાવે અને એક ફળિયાની અંદર એક બાજુ આંબો ઊભો હોય અને એક બાજુ લીંબુડી હોય તો લીંબુમાંથી ખાટા ફળ આવે અને કેરીમાં મીઠા ફળ આવે. આ રચના ભગવાન કરી શકે અને એનું વર્ણન કરતા કવિ કાગ લખે, એ પૃથ્વી તણો પીડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે, એ જગ ચાક ફેરવનારી ઉભો કુંભાર ક્યાં હશે, અનદરિયા તણો ક્યારો કર્યો એ કહો કુવો કેવડો હશે, અને કોષ હાકણ હારઈ ઉભો કુંભાર ક્યાં હશે. આ બબે મસાલો બાળતો વળી વાળતો યુંજ વાળતો આ જગત ને નિહાળતો ઉભો મસાલી ક્યાં હશે. કવિ કે આ બધું એ જોવા જાણવા તળી દિલ ઝંખના ખટકી રહી, એ જ બ્રહ્માંડ માં ભટકી રહી અંતે મતી એ અટકી ગઈ, અંતે મતી અટકી ગઈ. એવી ભગવાનની રચના મેં વાત કરી એમ ભગવાનની રચનામાં આપણે ચાંચ ન બોલાય, એનું નિરીક્ષણ કરાય. માણસ છે કોઈ સર્જન કરે તો એમાં એની ખામી ગોતી કે એમાં એની ખૂબી ગોતી કે, પણ ભગવાનની રચનામાં આપણને ખબર ન પડે કે આમાં ખામી કઈ રીતે રહી, આમ બી ખૂબી શું છે. આવો એનું વર્ણન કરતા કવિ કાગે ભજનમાં લખ્યું છે, જ ગુણતા ભાંગતા એ જ બાકી મેલતા, આ ગુણતા ભાંગતા એ જ બાકી મેલતા, આખો ભવ મેં તો ગાડ્યો છે વાટમાં તણો સરવાળો, છે વાટમાં શૂન્ય તણો સરવાળો. ચોકમાં જયને રે પૂછું ઓલી બેન ને કેમ આ ચોટલો રે કાળો. કોઈએ એક બેન ને પ્રશ્ન કર્યો કે હે બેન, આ તમારા વાળ છે સરસ મજાનો ચોટલો છે, કાળો શું કામ છે? નથી લાલ, નથી ભૂરો, નથી ગુલાબી, અને કાળો શું કામ? એનો જવાબી બેન પાસે નહોતો. શું કામ? એ ભગવાનની રચના હતી. ચોકમાં જયને રે પૂછું ઓલી બેન ને કેમ આ ચોટલો રે કાળો, એ જી બાઈ કેમ આ ચોટલો રે કાળો. મુછો મરડતા બોલા મરદોને પૂછજો, ભરતોને પૂછજો કેમ બનો તું મુછાળો, સેવટમાં શૂન્ય તણો સરવાળો, સેવટમાં શૂન્ય તણો સરવાળો. ગુણતા માંગતા બાકી મેલતા, આખો ભવ મેં તો ગાળ્યો છે વટમાં શૂન્ય તણો સરવાળો, સેવટમાં શૂન્ય તણો સરવાળો.
પૂછું જય ગુલાબ ને ફરમું ક્યાંથી આ ગુલાબી ગોટાળો. તમે ગુલાબ જોવો, એ મજાનું ગુલાબી ગોટાળો ને સુગંધ કેવી તો જોવો તમે. તમે ગમે એટલા મથી અને મરી જાવ સાહેબ, પણ ભગવાન જે ફૂલમાં સુગંધ આપે એ તમે ન બનાવી શકો. પૂછું જય ગુલાબ ને ફરમું ક્યાંથી આ ગુલાબી ગોટાળો. એ જે બાઈ ક્યાંથી આ ગુલાબી ગોટાળો. મને ના પૂછજો એમ, મને ના પૂછજો એમ કહીને મને કાંટેથી ડંખ દય વાળ્યો છે વટમાં શૂન્ય તણો સરવાળો. છે વટમાં શૂન્ય તણો સરવાળો. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો છે વટમાં શૂન્ય તણો સરવાળો. છે વટમાં શૂન્ય તણો સરવાળો. ઘાસે કીધું અમે બનશું દૂધડા, જાણે છે વાતયા ગોવાળો. ગાય છે ગાય, ડુંગરામાં જંગલમાં ઝાડીમાં ઘાસ ખાઈ આવે અને મને તમને એ મીઠું અમૃત જેવું દૂધ આપે. વિજ્ઞાનની તાકાત નથી કે દૂધ બનાવી શકે. હા, કૃત્રિમ દૂધ બને, પણ કુદરતી જે દૂધ છે એ ન બને સાહેબ. કારણ કે ભગવાનની રચના છે. ગમે એવું ગાય ખાય પણ મને તમને દૂધ મીઠું આપે. જોજો તમે શું કીધું કવિએ. ઘાસે કીધું અમે બનશું દૂધડા, જાણે છે વાતયા ગોવાળો. એ જે બાઈ જાણે છે વાતયા ગોવાળો. દૂધનો હંસ ક્યાંય ભાળ્યો છે વટમાં શૂન્ય તણો સરવાળો. છે વટમાં શૂન્ય તણો સરવાળો. કુદરત ધણી બધી કૃતિઓને
જાણવાની નોખી હતી સંતની નિશાળો. આની નિશાળ ન હોય હો ભાઈ, એની નિશાળ નોખી, એનું ગણિત નોખું, એનો ગુણાકાર નોખો, એનો ભાગાકાર નોખો, એનો સરવાળો નોખો, અને બધું તમે ભેગું કરો એટલે શૂન્ય સરવાળો. એમાં મારી તમારી ચાટ ન ડૂબે સાહેબ. સાંભળો હું કે કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. એ જે ભાઈ નોખી હતી સંતની નિશાળો. છેવટે શૂન્ય નો સરવાળો છેવટમાં શૂન્ય તણો સરવાળો છેવટમાં શૂન્ય તણો સરવાળો. ગુણતા ભાગતા બાકી મેલતા આવો સીતારામ. ગુણતા ભાગતા બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો છે વટમાં શૂન્ય તણો સરવાળો છેવટમાં શૂન્ય તણો સરવાળો. હવે અમારે દર પૂનમે અહીં ભજન હોય અને અમારે સાઉન્ડ સિસ્ટમની જે કાંઈ અહીંયા વ્યવસ્થા છે એમાં ઓપરેટર તરીકે પૂજ્ય અરવિંદ બાપુ ની બહુ મોટી સેવા છે. એણે પણ આજ મુહૂર્ત કર્યું છે. અહીંયા જૂના સમઢિયાળાની અંદર રામજી મંદિર, અમારે ગોહિલોનો ચામુંડા માનો મઠ અને શિવ મંદિરની જે પૂજા કરે છે એવા અરવિંદ બાપુએ પણ આજ પવિત્ર દિવસે શરૂઆત કરી છે. જ્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે ગંગા સતી માં, હે પાનબાઈ માં, હે કહળસિંહજી બાપુ, આ તમામ કલાકારો, તમામ સાજિંદાઓ, તમામ યુટ્યુબ ચેનલો અને અહીંયા આવતા દર્શનાર્થી જે કોઈ સેવા કરે છે એનું સદાય માતાજી તું ધ્યાન રાખજે અને સદાય એની ચડતી કલા રહે. જેને જેવી ઈચ્છા હોય એવું મળે. કોઈને કલાકાર થવાની ઈચ્છા હોય તો કલાકાર મળે, કોઈને ઉસ્તાદ થવાની ઈચ્છા હોય તો ઉસ્તાદ સારો બને. જેને જેવી ઈચ્છા હોય, કોઈને ધંધામાં ઈચ્છા હોય, કોઈને ઉદ્યોગમાં ઈચ્છા હોય, કોઈને નોકરીમાં ઈચ્છા હોય, તો આ નૂતન વર્ષના નિમિત્તે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન તું તમામ ભાઈઓ બહેનોની ઈચ્છા પૂરી કરજે અને જેટલા મઠ, જેટલી જ્ઞાતિ એટલા મઠ, જેટલા મઠ એટલી હવની કુળદેવી અને ઈ કુળદેવી માં કેવી
છતાંય જીભડ્યું એ પણ આ તો પાપી પીતળિયું આર રે તોને ગઠથી છૂટે નહીં સાંભળા આમ જીરા પણ યા તો મથુરામાં જઈને તારો દી ફર્યો આને તું તો મથુરામાં જઈને તારો દી ફર્યો આને તું તો ભૂલી ગયો ભગવાન એ બાળપણ નાદો ને નેહડા એ કા ભૂલી ગયો ભગવાન मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मारो मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मारो मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे गगने गगने कर जाट भरे गुमरी गुमरी कर जाट भरे आया આજે સોનામાં સુગંધ એ ભળી છે કે પૂજ્ય ગંગા માના પીરથી રાજપરાથી મહેમાનો પધાર્યા છે જોરદાર તાલીઓથી વધો ભાઈ આવો બાપુ મહેમાન આવો ઉપર આવો વધારો અમારા મોહળિયા હો હા कर 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 मेघ कटा गगने गगने कर जाट भरे गुमरी गुमरी कर जाट भरे नव जंग मननी भाग खुले नव दिन कपतनी पाख खुले गुमरा गुमरा मलकाई ने मेड ए ने हंस बात करे अरे ने हंस बात करे ए मारू बोल मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मारो मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे
મેવાણીનું મુહૂર્ત કર્યું છે ત્યારે મારો વિષય લોક સાહિત્યનો સૂર્ય રસની વાતો, કરુણ રસની વાતો, શૃંગાર રસની વાતો અને દાનની વાતો, દાતારીની વાતો, ખુમારીની વાતો અને આ દુનિયામાં જે કંઈ સારું સારું છે એ આ બધા સમક્ષ રજૂ કરવાનો મોકો આજનો દિવસ. ત્યારે આ દેશ જો ઊભો હોય તો મારા તમારા બાપ દાદાએ, મારા તમારા વડીલોએ પોતાના લીલા માથાના કુરબાને આપી છે. ત્યારે આ દેશ ઊભો છે અને ત્યારે એનું વર્ણન કરતા પણ કવિ લખે છે, જીધડ ધીંગાણે જેના એ માથડા મહાણે એવો, આધડ ધીંગાણે જેના એ માથડા મહાણે એવો, પાળીઓ થઈને પૂજાઓ રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગોમતીજી કે ઓલા યમુનાજી ના મારે ગંગામાં નથી નાવું, ગોમતીજી કે ઓલા યમુનાજી ના મારે ગંગામાં નથી નાવું. એ નમતી હાજે કોઈ નમતી વિજો ગણના, નમતી હાજે કોઈ નમતી વિજો ગણના, ઉનાયા હોડે મારે નાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. માતાજીની દયાથી આવતીકાલે મારે આજથી તારીખો આવી ગઈ છે. આવતીકાલે ગઢડા પાસે ઈતરિયા, 26 તારીખે રામપરા ગઢડા પાસે, 27 તારીખે બોડકી. આ 3 તારીખો નવા વર્ષની આવી છે. બધાને આમંત્રણ છે કે આ બધા ગામમાં આવજો. અને 15 તારીખે દિગુભા ચુડાસમાની સાથે દડવા, એ ભૂલી ગયો તો હું. આ એ કાલ જ છે ને, પણ 2 જગ્યાએ તો કેમ જવા છે? એક દિનની 2 તારીખો કેમ લેવા નહીં? આ માની દયા જોવો તમે. પિતા પિતાંબર જળ કસી જામા મારે વાગામાં નથી વેટળાવું, એ ધીરે વાગામાં નથી વેટળાવું. પિતા પિતાંબર ને જળ કસી જામા મારે વાગામાં નથી વેટળાવું, ગડવૈયા મારે વાગામાં નથી. હા, ભડવૈયા
ઘડવૈયા મારે ઠાકોર પીળા પિતાંબર જર કસ જામા મારે વાગામાં નથી વીટળાવું યાદે મારે વાગામાં નથી વીટળાવું પીલા પીતાંબર જરકસ જામા મારે આંબામાં નથી વિસરાવ ઘડવૈયા મારે આંબામાં નથી વિસરાવ મોઢાના બાળા એવા બેસડે બાપના મોઢાના બાળા એવા ઉમળા હાથે ખોડાવો રે ઘડવૈયા મારે ઠાકોર ઘડવૈયા મારે ઠાકોર દીનાથ થાવો દડ ધીંગાણે જેના માથા મહાને એવો દડ ધીંગાણે જેના માથા મહાને એવો પાળીઓ થઈને બુધાવું રે ઘડવૈયા મારે ઠાકોર દીનાથ થાવો ઘડવૈયા મારે ઠાકોર દીનાથ થાવો ઘડવૈયા મારે ઠાકોર જીના જય હો જય કહળસિંહ બાપા જય ગંગા સતી માં જય પાનબાઈ માં